મિત્રો, જો તમને આ જિંદગી મળી છે ને, તો એ મળી છે તો એક દિવસ જવાનું તો છે જ, નિશ્ચિત છે. જેટલા પણ લોકો આવ્યા છે, જે પણ આપણને મળ્યું છે એ જવાનું છે. તમારા સાથે કાયમી માટે પદ નથી રહેવાનું, કાયમી માટે રૂપિયો નથી રહેવાનો, કાયમી માટે નામ નથી રહેવાનું. જેટલું પણ તમને મળ્યું છે ને એ બધું જ જવાનું. એટલે કે આપણે ભાડાનું જ આ લઈને આવ્યા છે એમ પણ કહી શકો. એટલે જીવન પણ તમારું ભાડાનું જ છે દોસ્તો, એવું પણ ગણી શકો. પણ ઘણા લોકો જેના પાસે પૈસો છે એ ખૂબ ઘમંડ કરે છે, જેના પાસે સત્તા છે એ પાવર કરે છે, જેના પાસે નામ છે એ પણ એના નામનો ઉપયોગ કરે છે. એ માત્ર નામના ઉપયોગ છે. આ ઘમંડ, સત્તા, પાવર, આ બધું કેમ કરવું? જો આપણી સાથે જવાનું નથી તો આ બધું કેમ? હા, જીવન જીવવા માટે જરૂરિયાત તો છે મિત્રો. એ માત્ર આપણને જરૂરિયાત એવું નહીં, દરેક જીવતા લોકો માટે જરૂરિયાત છે. પણ દોસ્તો, આપણે જો એવું માનતા હોય કે યાર આ બધું જ મારું છે, આ વ્યક્તિ પર મારો અધિકાર છે, આ ધન દોલત પર મારો અધિકાર છે, એ માત્ર તમારો વહેમ છે, તમારો ઘમંડ છે. આપણે આયા છે તો જવાનું છે. આપણા પાસે અત્યારે સમજો મકાન છે, જમીન છે, પૈસો છે, તો એક દિવસ આપણે એ ખાલી કરવાના છે, જવાના છે, અને ત્યાં બીજા લોકો રહેવાના છે, બીજાની જમીન થવાની છે. તો પછી આ અધિકાર, ઘમંડ, અહમ, આ બધું કેમ? એટલે કહેવાનો મતલબ દોસ્તો એ છે કે જિંદગી મળી છે, આ એક ખૂબસૂરત જિંદગી મળી છે, તો જીવી લો, ઉપયોગ કરો એનો. જે તમારી પાસે ધન દોલત છે તો એનો પણ ઉપયોગ કરો, પોતા માટે પણ પૈસો વાપરો. અને સાથીઓ દોસ્તો, કે તમારા પાસે બધું જ છે, કરોડો રૂપિયા પ્રોપર્ટી તમારા પાસે છે, તો એનો ઉપયોગ કરો. તમારા મોજ શોખ પણ પૂરા કરો, સાથે સાથે તમને જે જરૂરિયાત છે એ પણ પૂરી કરો, તમારી જવાબદારીઓ પણ પૂરી કરો. ઘણા મિત્રો મેં જોયા છે જે કરોડો રૂપિયા, લાખો રૂપિયા એમના પાસે છે, એક સારું એવું જીવન જીવી શકે છે, છતાં પણ એ માત્ર ને માત્ર પૈસો ભેગો કરવામાં એમનું જીવન વ્યર્થ કરી નાખે છે. એ જિંદગી નથી જીતા. આવનાર સમયમાં જે પેઢીઓ છે એના માટે જ માત્ર ભેગું કરે છે. એટલે એનું જીવન કઈ રીતે જીવે? આવનાર પેઢી, યાર એ એમની ચિંતા એ કરશે. હા, ચોક્કસ આપણો ધર્મ છે આપણે ભેગું કરવું, અથવા તો આપણી પેઢીઓ માટે કંઈક વિચારવું, પણ એના પેઢીઓ માટે આવનાર પેઢી માટે વિચારતા ક્યાંક આપણું જીવન ના પૂરું થઈ જાય. એટલે સૌ પ્રથમ આપણે જે પણ આપણા મોજ શોખ છે, આપણી ઈચ્છાઓ છે, તમે કેપેબલ છો ને તો પૂરું કરવું જોઈએ દોસ્તો. કેમ કે આ જિંદગી એકવાર મળી છે, વારંવાર નથી મળવાની. એક દિવસ આવ્યા છે તો જવાનું જ છે. તો પછી આપણી ઈચ્છાઓ કેમ અધૂરી રાખવી? સમય ખૂબ જ મહત્ત્વનો છે. એક વ્યક્તિ તાકાતવર નથી, એનો સમય તાકાતવર છે. એટલે તમને જે પણ સમય મળ્યો છે તમારા ખૂબસૂરત વ્યક્તિ સાથે ખૂબસૂરત સમયને એન્જોય કરો. કેમ કે આ જિંદગી જીવવા માટે કરોડો રૂપિયા, ધન દોલત બધું એટલું બધું મહત્ત્વ નથી જેટલું તમારું એક ખૂબસૂરત વ્યક્તિ, તમને એક સાચો સાથી મળી જાય. એક સાચો સાથી જો તમને મળી જાય ને દોસ્તો, તો તમારું આ જીવન પણ રંગીન બની જાય. એક જીવન પણ ખૂબસૂરત જીવી જાવ તમે. કદાચ કરોડો રૂપિયા તમારા પાસે હશે, પણ મનપસંદ વ્યક્તિ જો તમારા પાસે ના હોય તો એ કરોડો રૂપિયાનો પણ કોઈ મતલબ નથી. એટલે દોસ્તો, આ એક નાનકડી જિંદગી છે, એને એન્જોય કરો. એક સાચા વ્યક્તિનો સાથ સહકાર આપો, અને સાચું વ્યક્તિ જો તમને મળી જાય તો એના માટે સમય પણ કાઢો દોસ્તો. તમે ધન દોલત, નામ, પદ માટે દોડો, જરૂરી છે, પણ સાથે સાથે તમારો સંસાર, તમારો પરિવાર એ પણ ખૂબ જરૂરી છે. તમારું પોતાનું શરીર પણ જરૂરી છે મિત્રો. જેથી જો તમને કંઈક જાણવા મળ્યું હોય, કંઈક મોટિવેશન આ વિડીયો મળ્યું તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો મિત્રો. બાય બાય.